આભાર માનતા એ શાસ્ત્રના વચનમાં આપણે આગળ જઈશું. હાલેલુયા. જો એક સંસારના અંદર જીવન આપણે જીવીએ છીએ, પણ હરેક માણસના જીવન અંદરમાં એક લક્ષ્ય હોવું. શું હોવું? બધા બોલો, લક્ષ્ય. શું હોવું? આ લક્ષ્ય શું હોવું? લક્ષ્ય એટલે શું? લક્ષ્ય એટલે આપણા એક લક્ષ્ય સ્વર્ગ પર લગાડી. ક્યાં? સ્વર્ગ પર. કેમ કે આપણે સગળા જણા એ જગા પર એટલા માટે ભેગા થઈએ છીએ કે એક દિવસ પ્રભુ આપણને સ્વર્ગમાં લઈ જાય. હાલેલુયા. પણ સ્વર્ગમાં લઈ જતા પહેલે આપણના જીવનમાં એક બાઇબલ એ પ્રમાણે બતાવે છે કે સ્વર્ગનો માર્ગ કોણ જાણતા છે? હાલેલુયા. સ્વર્ગનો માર્ગ કોણ જાણતા છે? આપણે કહીએ છીએ કે મેં જાણું છું. આપણે બધા જ કહીએ છીએ મેં જાણું. કેટલાક જણા જાણું છું કે સ્વર્ગમાં જવાનો માર્ગ? હાલેલુયા. ઘણા જણા જાણો છો. હાલેલુયા. પણ મેં તમને આગળ બતાવીશું. હાલેલુયા. બોલો યેસુ પ્રભુ કી. એક इस બાબતો સ્વર્ગમાં જવાનો માર્ગ બહુ જાણો છો, પણ इस જગ્યા પર એક કલમ વાંચીશું. સ્વર્ગમાં જવાનો માર્ગ શું છે? યોહાન લખેલી સુવાર્તા એમનો 14મો અધ્યાય 6ઠી કલમ વાંચશો. કઈને ધીરેથી વાંચશો. 14 અને 6ઠી કલમ. ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. માર્ગ અને સત્ય અને જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. હાલેલુયા. इस जगह पर वचन ए प्रमाणे કહે છે કે મારા આશ્રય સિવાય બાપ પાસે કોઈ આવતું નથી. માર્ગ મેં છું. એ શું બોલ્યા? માર્ગ તો મેં છું. તો માર્ગ કોણ છે? બધા બોલો, કોણ છે? સ્વર્ગ જવાનો માર્ગ કોણ છે? ઈસુ. તો સવાલ એ છે, તો સવાલ इस जगह पर बतावे છે કે ઈસુ માર્ગ છે, બરાબર. એક જગા પર તો આપણો આધાર ઈસુ છે. કોણ છે? સ્વર્ગમાં જવાનો આધાર કોણ છે? બધા બોલો, ઈસુ. એક કલમ હજુ વાંચીશું. માર્ક લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 19મી કલમ. માર્ક અને 16 અને 19 કલમ. પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા. અને પ્રભુ ઈસુ તેઓને સાથે બોલી રહ્યા. પછી આકાશમાં લઈને ગયો. હા. ને દેવને જમણે હાથે બેઠો. હા. તેઓ હાલેલુયા. ચેલો સાથે બોલી રહ્યા. પછી ઈસુ ને આકાશમાં લઈ લેવામાં આવ્યા. ક્યાં? સ્વર્ગમાં. બધા બોલો, સ્વર્ગમાં. ઈસુને ક્યાં લેવામાં આવ્યા? ક્યાં લેવામાં આવ્યા? ઈસુને સ્વર્ગમાં, અને દેવના જમણે હાથે જઈને તે બેઠો. શું બતાવે શું વચન? દેવના જમણે હાથે જઈને બેઠો છે. તો સવાલ એ છે, માર્ગ ઈસુ છે, સચ્ચો ઈસુ છે, જીવન યેસુ છે. તો સવાલ એ છે કે આપણે કહીએ છીએ કે મેં સ્વર્ગ જવાનું છે, પણ ઈસુ તો સ્વર્ગમાં છે, અને જે માર્ગ તે તો સ્વર્ગમાં છે. હાલેલુયા. આપણે કહીએ છીએ મેં માર્ગ જાણું છું, તો માર્ગ જેને માર્ગ જોયો પિતાને પાસેથી, જે આપણો આગેવાન ધરાવનારો, જે માર્ગ મેન, તો પિતા પાસે. આપણે તો પૃથ્વી પર છે. સવાલ એ છે, આપણે પૃથ્વી પર છે, આપણે કેમ કરી શકીએ કે મેં જગા પર કેવી રીતે જઈ શકું? કેમ કે યેસુ તો આકાશમાં પિતાને જમણે હાથે બેઠો છે. બોલો યેસુ પ્રભુ કી. આપણે કહીએ છીએ કે મેં જાણું છું કે સ્વર્ગનો જવાનો રસ્તો મેં જાણું છું. આપણે એમ પ્રમાણે બોલીએ છીએ. વાલા ભાઈઓ, આપણે બિલકુલ નથી જાણતા. કોણ જાણે છે માર્ગ? ઈસુ. સ્વયં ઈસુ છે માર્ગ. અને ઈસુ તો પિતાને જમણે હાથે બેઠા છે. તો એ જગ્યા પર સ્વર્ગમાં જઈએ કેમ કરીને? સવાલ આપણે પાસે ઉભો થાય કે સ્વર્ગમાં જઈએ કેમ કરીને? હાલેલુયા. કોઈ સમજાય છે? સમજાતું છે?
બાઇબલ બતાવે માર્ગ સત્ય જીવન હું છું અને મારા આશ્રય વિના પિતાને પાસે કોઈ નથી આવી શકતા. એ યીશુ આધારે છે, આગળ ચાલશે તો એ જગ્યા પર પિતા પાસે પહોંચાશે ને. ઈસુ એ પ્રમાણે બોલ્યા અને ઈસુ આગળ ચાલનારા વ્યક્તિ આગળ જઈને પિતા પાસે જઈને બેસી ગયા છે. હાલેલુયા. અને એક કલમ હજુ જગ્યા પર બતાવવામાં શું એ જગ્યા પર એ પ્રમાણે કહેવામાં. તો આપણા પાસે એક સવાલ આવે તો ઈસુ પિતા પાસે જઈને બેસ્યા તો આપણે જઈએ કેવી રીતે? હવે આપણે જઈએ કેવી રીતે પિતા પાસે? સ્વર્ગમાં આપણે જાણીએ છીએ કે એક સ્વર્ગ પરમેશ્વરે એવી રીતે બનાવેલા છે કે ત્યાં કોઈ આંસુ પાડવાનું જ નથી. અને સ્વર્ગ એવી રીતે છે કે ત્યાં અનંત જીવન છે. અને સ્વર્ગ એવી રીતે બનાવેલ, બહુ સુંદરતા અને પવિત્રતાથી ભરપૂરી એવો સ્વર્ગ બનાવેલો પરમેશ્વરનો સ્વર્ગ છે. અને તે જગ્યા પર પિતાને પાસે ઈસુ જઈને જમણે હાથે બેસી ગયા છે. અને જે બેસનાર એ સ્વયં પોતે માર્ગ છે અને એના આધાર સિવાય કોઈ જઈ શકતું જ નથી. પણ જે આપણને લઈ જનારો તે તો પિતા પાસે છે. હાલેલુયા. એક હજુ કલમ વાંચીશું, ફિલિપી 3 અધ્યાય એમનો 14મી કલમ વાંચશું. ફિલિપી 3 અધ્યાય એમની 14મી કલમ. ખ્રિસ્તીસુમાં તેમના સ્વર્ગી આમંત્રણના અહીંયા લખે છે ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગી આમંત્રણને ઇનામને વાસ્તે નિશાનીને પણ આગળ ધસું છું. અને ઇનામને વાસ્તે પાઉલ એ જગા પર એક ફિલિપીને પત્ર લખતા, ફિલિપી શહેર એ જગા પર પત્ર લખતા એ પ્રમાણે બતાવે છે કે મેં પુનઃ એવા આગળ વાંચશો. માટે આપણામાંના જેટલા પૂર્ણ છે આહા, એટલાએ એવી જ મનોવૃત્તિ રાખવી. અને જો કોઈ બાબત વિશે તમને જુદી મનોવૃત્તિ હોય તો અહીંયા મેં એને પુનઃ રિપીટ કરીશું. ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાની ભણી આગળ ઘસું છું. હાલેલુયા. તો इस जगह पर સ્વર્ગમાં આપણા માટે इस ધરતી પર જે કમાવીએ છે, મહેનત કરીએ છે, એમનો ઇનામ એ જગા પર છે. આજે એ જગા પર કેટલા પણ તમે સેવા કરશો, કહેશો કે મેં ગરીબોને ભોજન ખવડાવું છું, અનાથો વિધવાઓનું બી મેં દેખભાલ કરું છું, અને ધરતી પર એ જગા પર મેં સારા કામો કરું છું, છતાં પણ મારા જીવન અંદરમાં કોઈ આશીર્વાદ દેખાતો નથી. અને મારો જીવન તો જ્યાં છે તેવું જ દેખાય છે. જીવનમાં જે હજુ ફળવંત નથી દેખાતો મારો જીવન, એવું જ મારું જીવન લાગે છે. એવી રીતે આપણા જીવનમાં તો જીવન ગુજારતા આપણે દિન પ્રતિદિન ચિંતા કરતા, સેવા કરતા જઈએ છીએ અને જીવનમાં કોઈ પ્રતિફળ નથી દેખાતો, સેવા કરતા જઈએ છીએ. એ પ્રમાણે જીવનમાં કરતા કરતા ચાલતા જઈ રહ્યા છું. પણ બાઇબલ એ વિષયોના આધારે જગા પર બતાવે છે એના માટે તો ઇનામ તો ત્યાં છે. હાલેલુયા. બહુ મનુષ્યનું જીવન એટલા માટે ઠોકર ખાય. મેં પ્રભુ યેસુમાં છું, આરાધના કરું છું, ભક્તિ કરું છું, સેવા બી કરું છું, પણ મારું જીવન તો હજુ કોઈ આશીર્વાદ નથી બનતા. અને इसी जगह पर મારું જીવન તો જ્યાં છે ત્યાં છે. પણ પાઉલી જગા પર જો એ જગા પર જો ફિલિપીને જો પત્ર લખતા એ પ્રમાણે જગા પર બતાવે છે કે મેં એ જગા પર એવી પ્રકાર ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગી આમંત્રણના, કોના? દેવે આકાશોમાંથી સ્વર્ગી એક આમંત્રણ આપ્યા. સ્વર્ગી આમંત્રણના બતાવે ઇનામને વાસ્તે નિશાનીની ભણી આગળ ઘસું છું. એ પાઉલ એ પ્રમાણે એ જગા પર ઇનામ આકાશમાં છે, એ જગા પર મેં આગળ ઘસું છું. એ પ્રમાણે એ જગા પર વચન કહે છે. પણ એ આપણે જાણીએ છીએ એ દોડી તો રહ્યા, પણ હાસિલ કેવી રીતે કરીએ? હાલેલુયા. જો ઇનામ મુકાયેલો એ જગા પર દોડી તો રહ્યા, પણ એને હાસિલ કેવી રીતે?
એ જગા પર પ્રશ્નો આવે છે કે હાસિલ કેમ કરી, એને કેવી રીતે એને પકડી રાખીએ. કે ઇનામ એવી જગા પર છે કે સ્વર્ગમાં અને ત્યાં આમંત્રણ આપ્યું છે, અને જ્યાં ઇનામ છે ત્યાં જ ઈસુ તો જઈને ત્યાં જ બેઠા છે, અને આપણો એક લક્ષ્ય, એક ત્યાં આપણો લક્ષ્ય એક, અને આપણે આજના એ સ્થિતિમાં રહીને ત્યાં જવાનું છે, તો જઈએ કેવી રીતથી? હાલેલુયા. જઈએ કેવી રીતથી? એ જગા પર જવાનું છે. આપણા જીવનમાં બહુ જ બાબતોમાં પ્રાર્થના કરતા હોઈએ છીએ, સારા કામો કરતા જઈએ, મેં પહેલે બોલી ચૂક્યા પ્રમાણે આશીર્વાદો નથી દેખાતા હોય, ઇનામ ત્યાં હોય, પાઉલ બતાવે તે માટે મેં દોડું છું, પણ એ જગા પર તે માટે દોડવા માટે જગા પર જઈએ કેવી રીતે? જગા પર માટે બાઇબલ એ જગા પર એમ બી બતાવે છે. એક કલમ હજુ પણ વાંચીશું, હિબ્રુ 10 અધ્યાય એમનો 19મી કલમ વાંચશો, 10 અને 19. મારા ભાઈઓ, અહીંયા લખે છે, મારા ભાઈઓ, તેને આપણે સારું પડદામાં થઈને, તેને આપણને સારું પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. એક નવો અને જીવતો માર્ગ ઉઘાડ્યો છે. બાઇબલ એ પ્રમાણે જગા પર બતાવે છે, અને એ જગા પર હવે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવા માટે ઈસુના રક્તથી પરમ પવિત્રમાં પ્રવેશ કરાય, એ શાના ઉપરથી સમજી શકીએ? હાલેલુયા. એક વચન વાંચીશું. એ સમય અત્યારે કયું વચન અંદરમાં એક સમજણ પડે એ પ્રમાણે તમારે આગળ મૂકવા ચાહું છું. હાલેલુયા. ઘણા બધા કહે છે કે મેં સ્વર્ગ જવા માટે રસ્તો જાણું છું. ઘણા બધા પ્રમાણે બોલે છે, મેં સ્વર્ગ જવાનો રસ્તો જાણું છું, પણ રસ્તો એક બાઇબલ બતાવે છે, માર્ગ ઈસુ છે, સત્ય ઈસુ છે, જીવન ઈસુ છે. પણ જે માર્ગ, સત્ય, જીવન ઈસુ તે તો પિતાને જમણે હાથે છે, અને ઈસુનો આધાર વિના કોઈ જ નહીં જઈ શકતા. ઈસુનો આધાર વિના કોઈ નહીં જઈ શકતા. પણ બાઇબલના વચનની જગા પર અત્યારે તમને વચન અંદરમાં કેળવવા ચાહું છું. પેરતોનો કૃત્ય 2 અધ્યાય એમની 38 કલમથી વાંચીશું. 2 અધ્યાય અને 38 કલમ 38. ત્યારે પિતરે તેઓને કહ્યું કે, ત્યારે પિતરે તેઓને કહ્યું કે, પસ્તાવો કરો. શું કરો? શું કરો? પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો. અને ઈસુ ખ્રિસ્તના નામે દરેક તમે બાપ્તિસ્મા પામો, એ તમારા પાપનું નિવારણ થાય. અને એ એવી રીતે કરશો ત્યારે તમે જો સંસારમાં જીવન જીવતા હતા, એ પાપ જો તમારા ઉપર આવી ગયેલા, એ નિવારણ થશે, ભૂસાઈ જશે. હાલેલુયા. સંસારનું ઉપર એ પ્રમાણે કરશો તો તમારા પાપો ભૂસાઈ જશે, તમને પાપી ગણવામાં નહીં આવશે. એ પ્રમાણે કરશો તો આગળ, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. હાલેલુયા. અને એ જગા પર એક પોઈન્ટ આપેલું છે, તમને પવિત્ર આત્માનું દાન મળશે. શું મળશે? શું મળશે? પવિત્ર આત્માનું દાન મળશે. આગળ બી વાંચશો. કેમ કે તે વચન તમારે સારું, અને એ બાઇબલ બતાવે, કેમ કે તે વચન તમારે સારું, તમારા છોકરાને સારું, અને એ આપણા માટે એટલું જ નહીં, આપણાના છોકરાઓને સારું, તથા જેઓ દૂર છે, તથા જેઓ દૂર છે. હજુ પણ આપણા અંદર બાળકો જન્મ થશે, બીજી બી પેઢી આવતી જશે, કદાચ પ્રભુના આગમન નહીં આવે તો બાઇબલ બતાવે જેઓ દૂર છે, હા, તેઓને સારું. તેઓને સારું. એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવે છે તેઓને સર્વને સારું છે. અને જેટલાને પોતાને પાસે બોલાવે તે સર્વને જ સારું છે. હાલેલુયા. કોના સારું? એ જગા પર સીધું સમજાય છે કે દેવ પોતાને પાસે બોલાવે છે તે સર્વને સારું. કોના સારું? કોના સારું? દેવ જે પોતાને પાસે બોલાવે તે સર્વને સારું. તે સર્વને સારું શું છે?
પસ્તાવો, મન ફેરાવો કરો, પસ્તાવો લો. જે પસ્તાવો કરો, મન ફેરાવો કરો અને પસ્તાવો કરો અને બાપ્તિસ્મા લો, તો પવિત્ર આત્માનો દાન મળશે તમને. શું મળશે? શું મળશે? પવિત્ર આત્માનો દાન. નીચે થોડુંક વાંચો, પછી મેં એ જગ્યા પર કહેવા ચાહું છું. હા, તેણે બીજી ઘણી વાતો કરીને સાક્ષી આપી તેને ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે તથા બોધ કર્યો કે તમે આ જમાનાના આડા લોકોથી બચી જાઓ. અને આ લોકોને જ્યારે તમે બાપ્તિસ્મા લેવો છો, એ તમને વરદાન આપવામાં આવશે, ત્યારે આ જમાનામાં તો આડા લોકો છે, એ સહી નહીં ચાલતા ધરતી અંદરના લોકો. આ લોકોથી તમે બચી જાઓ. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી અને આ આડા લોકોથી ને સંસારમાંથી બચવા માટે જેઓએ તેમની વાત સ્વીકારી, તેઓ બાપ્તિસ્મા પામ્યા તેઓ તે બાપ્તિસ્મા પામ્યા. અને તે જ દિવસે 3,000 માણસો ઉમેરાયા. તે જ દિવસે 3,000 માણસો ઉમેરાયા. હા, તેઓ પ્રેરિતોના બોધમાં અને પહેલો બાબે તો જે ઉમેરાયેલા લોકો હતા, જ્યારે પ્રેરિતો બોધ કરતા, પ્રેરિતોના બોધમાં યા પ્રચાર કરતા, એમાં બોધમાં સંગતમાં અને જ્યારે પ્રેરિતો સંગતિ કરતા, તે સંગતોમાં રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ અને રોટલી ભાંગતા તેમાં ભી અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. હાલેલુયા. એ પ્રાર્થનામાં દ્રઢતાથી કેમ લાગુ રહ્યા? કેમ કે એ લોકો સમજ્યા હતા. હાલેલુયા. એ લોકો શું સમજ્યા? સવાલ એ આવે છે, એ લોકો શું સમજ્યા? એ લોકો એ સમજ્યા, મન ફેરાવો કરશો, બાપ્તિસ્મા લેશો, તો તમને પવિત્ર આત્માનો વરદાન મળશે. હાલેલુયા. શું મળશે? પવિત્ર આત્માનું વરદાન મળશે. એ લોકો સમજ્યા હતા, એટલા માટે એ લોકો પ્રાર્થનામાં લાગુ રહ્યા. પણ બીજી બાબતો, એ લોકો સમજ્યા પવિત્ર આત્માનું વરદાન, પણ પવિત્ર આત્મા છે શું? સવાલ એ બી એક જગ્યા પર ઉભો થાય. હાલેલુયા. એ ભી લોકો જાણ્યા હોય, સર્વ તમને સત્યમાં લઈ જશે. બોલો યેસુ પ્રભુ કી, બોલો યેસુ પ્રભુ કી. દિન પરમેશ્વરના વચનોમાંથી બતાવેલ કઈ સમજાય છે? સમજાતું છે? જે ધ્યાનથી સમજશો તો તમને સમજ આવશે. પવિત્ર આત્મા પોતે તમને શીખાવશે, કેમ કે એ બાબતો પર ભારે એવો પ્રકાશન પવિત્ર આત્માએ જે આપ્યો છે, એ મેં તમને બતાવું છું. એ મારા નહીં વચન, પણ એ પ્રભુના વચનો છે. પણ તે મેળવવા માટે એક દ્રઢતાથી પ્રાર્થનામાં લાગુ રહ્યા. તો એ સત્યના આત્માને મેળવવા માટે બાપ્તિસ્મા લીધો ખરો, પણ જો આપણને ચલાવનાર એક આત્મા છે, પવિત્ર આત્મા, એક વરદાન છે, અને એ વરદાનને મેળવવા માટે એ સ્વર્ગમાં લઈ જનારી કોણ છે? એ આત્મા છે. બધા બોલો આત્મા. તો એ મને આ ધરતી પર મારા જીવનમાં એ મને મળી છે, એ સ્થાના પરથી જાણી શકાય. હાલેલુયા. એ આત્મા મારા જીવનમાં મળી છે, એ સ્થાના પરથી જાણી શકાય. બાઇબલના વચનના આધારે મેં કઈ કહેવા ચાહું છું. શું બાઇબલના વચનના આધારે પરમેશ્વરના સાથે આપણું જીવન હોય? કોના સાથે? એ આત્મા મને એ માર્ગ ઈસુ છે, લક્ષ્ય મારું જે જગા પર છે, એ જગા પર મને લઈને ચલાવે છે. એ એના પરથી જણાય કે બાઇબલ એ પ્રમાણે બતાવે છે કે આપણા પરમેશ્વર એક સાથે એના પરથી જણાય. આત્મિક જીવન પરથી. શાના પરથી? બોલો આત્મિક જીવન પરથી. તો આત્મિક જીવન હોય ત્યારે માણસનું જીવન કેવી રીતે હોય છે? આત્મિક જીવન હોય, એ જો વરદાન પવિત્ર આત્માને મળ્યો છે, તો માણસનું જીવન કેવી રીતે હોય? નંબર 1, એક પ્રાર્થનાવાદી જીવન હોય. કેવો હોય? તે પ્રાર્થનાવાદી જીવન હોય. તે પ્રાર્થના હંમેશા કરતો હોય. તેને આત્મા વારંવાર અગુવાઈ આપશે. આત્મા તેને અગુવાઈ આપશે. નંબર 2, તે આરાધના કરનાર જીવન હશે.
ઘરે બી પોતાના પરમેશ્વરની આરાધના કરશે. તેનું જીવન એક આરાધના કરનાર જીવન, જે આત્મિક જીવન હોય તે આરાધના કરનાર જીવન હોય. નંબર 3, તે વચનને વાંચનાર જીવન હોય. બાઇબલ ક્યાં છે? હંમેશા બાઇબલને ખોજ કર, મારી બાઇબલ ક્યાં મુકામ છે? પરમેશ્વરનું વચન મારે વાંચવું છે, પરમેશ્વર સાથે મારે વાત કરવું છે. જો આત્મિક જીવન હોય તે પોતાને એ આત્મા અંદર હોય તો એના અંદર એ કામો કરાવે છે. આત્મા એ વચનને વંચાવે છે. એ આત્મા કહે છે, બેટા इस जगह पर जवा માટે જ્યાં સુધી તું પ્રાર્થના નહીં કરશે, આરાધના નહીં કરશે, વચન નહીં વાંચશે. ચોથી બાબતો, તેનું જીવન હંમેશા ધન્યવાદ આપતો હોય. હાલેલુયા. આત્મિક જીવનમાં હંમેશા એ 4 બાબતો તેના જીવનમાં હોય. પહેલી બાબત પ્રાર્થના, બોલો પ્રાર્થના. બીજી બાબતો આરાધના, બોલો આરાધના. ત્રીજી બાબતમાં વચન વાંચવું, બોલો વચન વાંચવું. ચોથી બાબતમાં ધન્યવાદ આપવું. શું કરવું? ધન્યવાદ. એ 4 બાબતો જીવન અંદરમાં હોય ત્યારે આપણને ખબર પડતી હોય કે મારું જીવનને જે સહાય કરનારી, માર્ગમાં ચલાવનારી જો આત્મા, પવિત્ર આત્મા, જો પરમેશ્વર તરફથી મળેલું વરદાન છે એ મને ચલાવી રહ્યા. ક્યાં માટે? જ્યાં ઈસુ આકાશમાં બેઠા છે. માર્ગ, સત્ય, જીવન હું છું ઈસુ બતાવે છે. અને મારા આશ્ચર્ય વિના કોઈ પણ પિતા પાસે આવી શકતો નથી. અને બાઇબલમાં લખ્યું કે મેં તમને ચલાવવા માટે જગા પરથી ત્યાં લઈ જવા માટે સંબોધક, સહાય કરનારી આત્માને મોકલી દઈશ. તમને એ ચલાવનારી આત્માને મેં મોકલી દઈશ. હાલેલુયા. અને બીજી બાબતો, એના અંદર એક જ્યારે આત્મિક જીવનમાં જીવતો હોય ત્યારે એમના અંદર એની બુદ્ધિ સારી હોય. કેવી હોય બુદ્ધિ? એક સારા ઉપયોગ બુદ્ધિમાં કરતા હોય. બુદ્ધિ અંદરમાં વિચાર સારા હોય. કેવા વિચાર? એક સારા વિચારોથી. અને એનો જીવન એક ચાલ ચલણ સારો હોય. અને હંમેશા ભલા ભૂંડાને તે બુદ્ધિથી પારખતા હોય. હાલેલુયા. ભલા ભૂંડાને બુદ્ધિથી પારખતા હોય. નંબર 3 બાબતો, પોતાનું જીવન, વ્યક્તિત્વમાં એનો ચરિત્ર સારો હોય. હાલેલુયા. અને બીજી બાબતો, એ હંમેશા એકબીજાને પ્રેમ કરતો હોય. અને એમના જીવન અંદરમાં આનંદ હોય, એના અંદર ભલાઈ હોય. જે પ્રમાણે ગલાતી 5:22 અંદર બતાવે છે કે પવિત્ર આત્માના ફળોમાં એ બાબતો લખેલી છે, એ બાબતો એના અંદર દેખાતા હોય. હાલેલુયા. જો એના જીવન અંદરમાં, જે વ્યક્તિત્વના અંદરમાં એ બાબતો દેખાતા હોય. અને इसी तरह સામાજિકમાં જ્યારે ગામમાં હોય, વિસ્તારના અંદરમાં હોય ત્યારે એકતામાં ભાગ થાય છે, એકતામાં સામેલ થાય છે. અને